આજથી જે આપણે સી લેંગ્વેજના કન્સેપ્ટ ચાલુ થવાના છે ને એ એડવાન્સ સી લેંગ્વેજના કન્સેપ્ટ છે. અત્યાર સુધી આપણે બેઝિક સી લેંગ્વેજ જોયા હતા, જેમાં આપણે વેરિયેબલ શું છે, ડેટા ટાઈપ શું છે, દેન કન્ડિશન્સ કેવી રીતે અપ્લાય કરાય, કેટલા ટાઈપ્સની કન્ડિશન્સ છે, લૂપ કેવી રીતે આપણે યુઝ કરાય, દેન ઓપરેટર્સ કયા ટાઈપના છે. દેટ ઇઝ અ બેઝિક. જે બેઝિક છે એ દરેકની અંદર આવવાનું છે. હવેના જે ટોપિક છે થોડા એડવાન્સ છે, જેમાંથી ફર્સ્ટ ટોપિક આવે છે એરે. એરે શું છે, કેવી રીતે ડિક્લેર કરાય, એન્ડ અત્યાર સુધી આપણે જે કેરેક્ટર ડેટા ટાઈપ સ્પેસિફાય કરતા હતા ને એમાં આપણે સિંગલ કેરેક્ટરને પાસ કરતા હતા. એ ટાઈમે મેં એવું કીધું હતું કે જ્યારે આપણે મલ્ટિપલ કેરેક્ટરને શો કરાવવાના હશે ને ત્યારે હું બતાવીશ, પણ હજી વાર છે. આજે આપણે હવે જોઈ લઈશું કે કેવી રીતે મલ્ટિપલ કેરેક્ટર્સને આપણે શો કરી શકીએ છીએ. વોટ ઇઝ એરે? લૂપની અંદર આપણે શું કરતા હતા, એક વેરિયેબલ ડિક્લેર કરતા હતા જેની વેલ્યુ આપણે 1 થી ઇનિશિયલાઇઝ કરતા હતા, બરાબર. સ્ટાર્ટિંગ વેલ્યુ 1 આપી, એના પછી આપણે એન્ડિંગ વેલ્યુ આપતા હતા કે સપોઝ મારે 10 સુધી પ્રિન્ટ કરાવવું છે, રાઈટ. એના પછી આપણે વેરિયેબલની વેલ્યુને પ્રિન્ટ કરાવતા હતા એન્ડ ઇન્ક્રીમેન્ટ કરાવતા હતા. સો લૂપમાં શું થતું હતું, વેરિયેબલ તો એક જ રહેતું હતું, એમાં મારે 10 ડિફરન્ટ વેલ્યુને સ્ટોર કરવા માટે અને એને શો કરાવવા માટે મારે છે ને 10 ડિફરન્ટ વેરિયેબલ ક્રિએટ નહોતા કરવા પડતા. આપણે વેરિયેબલ એક જ ક્રિએટ કરતા હતા અને એ વેરિયેબલની વેલ્યુને એવરી ટાઈમ આપણે શું કરાવતા હતા, ઓવરરાઇટ કરાવતા હતા, રાઈટ. અને એ ઓવરરાઇટ કરેલી વેલ્યુને આપણે શું કરાવતા હતા, પ્રિન્ટ કરાવતા હતા. બટ હવે મારે શું કરવું છે કે જે મારી 10 ડિફરન્ટ વેલ્યુ છે એ મારા વેરિયેબલની અંદર સ્ટોર થવી જોઈએ, ઓવરરાઇટ ના થવી જોઈએ, બરાબર. તો વેરિયેબલની અંદર સ્ટોર કરવા માટે આપણે શું કરવા પડે, 10 ડિફરન્ટ વેરિયેબલ્સ ડિક્લેર કરવા પડે, રાઈટ. તો એરે આપણને શું અલાઉ કરે છે કે તમારે જે વેરિયેબલની વેલ્યુને સ્ટોર કરવી છે અને એ વેરિયેબલ્સની ડેટા ટાઈપ જો તમારી સેમ હોય, સપોઝ મારે 10 ડિફરન્ટ ઇન્ટીજર નંબર્સને સ્ટોર કરવા છે, તો જનરલી આપણે શું કરીએ, 10 ઇન્ટીજર વેરિયેબલ્સ ડિક્લેર કરીએ, બરાબર. બટ 10 ડિફરન્ટ વેરિયેબલ આપણે ક્રિએટ કરીશું તો એનાથી શું થશે, આપણી મેમરી વધારે અલોકેટ થશે. આપણે ઇન્ટીજરની જે ડેટા ટાઈપ છે એને 4 બાઇટની સ્પેસ અલોકેટ થાય છે, રાઈટ. તો એ શું કરશે, 14 બાઇટ્સની સ્પેસને શું કરી દેશે, અલોકેટ કરી દેશે. તો હવે આપણે શું કરવું છે કે જો તમારી અંદર ખાલી વેરિયેબલની વેલ્યુ ડિફરન્ટ હોય બટ એની ડેટા ટાઈપ સેમ હોય, તો એના માટે તમારે ડિફરન્ટ વેરિયેબલ્સ ક્રિએટ કરવાની જરૂર નથી. એરેથી શું થશે કે તમે સિંગલ વેરિયેબલની અંદર જ સેમ ડેટા ટાઈપવાળી મલ્ટિપલ વેલ્યુને સ્ટોર કરી શકો છો. એના માટે ડિફરન્ટ વેરિયેબલ ક્રિએટ કરવાની જરૂર નહીં પડે. એટલે સપોઝ આપણે 10 ઇન્ટીજર નંબરને સ્ટોર કરવા હોય તો એના માટે 10 વેરિયેબલ્સ ડિક્લેર કરવાની જરૂર નથી. એક જ વેરિયેબલને આપણે શું કરીશું, સ્લાઇસિંગ કરીશું અને એની અંદર આપણે 10 ડિફરન્ટ વેરિયેબલ્સની વેલ્યુને સ્ટોર કરાવીશું. તો એનાથી વેરિયેબલની તો એક જ સ્પેસ એલોકેટ થશે, બટ વેલ્યુ આપણે 10 સ્ટોર કરી શકીશું અને એનાથી આપણી મેમરી પણ ઓછી એલોકેટ થશે અને એક્ઝિક્યુશન પણ શું થશે, આપણું ફાસ્ટર થશે. એડવાન્ટેજ શું છે કે ઓફકોર્સ કોડિંગ તો ઓછું થઈ જ જવાનું છે, કેમ કે આપણે 10 વેરિયેબલ્સ ડિક્લેર કરીએ, દેન યુઝર જોડથી વેલ્યુ લઈએ, સ્કેન કરાવીએ, તો કોડિંગ થોડું લેન્ધી થઈ જાય. બટ જ્યારે આપણે સિંગલ વેરિયેબલ ક્રિએટ કરીએ તો કોડિંગ કમ્પેરેટિવલી આપણું શું થઈ જાય, ઓછું થઈ જાય. દેન ઇઝીલી આપણે કોઈ રેન્ડમલી નંબરને પણ એક્સેસ કરવો હોય, લાઈક મારે છે ને 5th પોઝિશન પર જે મેં વેલ્યુ સ્ટોર કરી છે એને મારે એક્સેસ કરાવવું છે, તો આપણે ઇઝીલી રેન્ડમલી કોઈ પણ વેલ્યુને એક્સેસ કરી શકીએ છીએ. પછી તમારે દરેક ડેટાને ડિસ્પ્લે કરાવવો હોય તો તમે ઇઝીલી ટ્રાવર્સ બી કરી શકો છો. એન્ડ તમારે ડેટા જે છે એ તમારે શોર્ટિંગ કરવું હોય તો પણ આપણે અહીંયા કરી શકીએ છીએ. ડિસએડવાન્ટેજમાં શું છે કે આપણે જે વેરિયેબલ ડિક્લેર કરીશું, જે એ વેરિયેબલ કેવું કહેવાશે, હવે એરે વેરિયેબલ કહેવાશે. અને એ એરે વેરિયેબલ ડિક્લેર કરતાં પહેલાં મારે એની શું સ્પેસિફાય કરવી પડશે, સાઇઝ. વિધાઉટ સાઇઝ હું એરે વેરિયેબલને ડિક્લેર નહીં કરી શકું. હવે જોઈએ કેવી રીતે એરે ડિક્લેર કરાય અને એની અંદર એલિમેન્ટને સ્ટોર કરાય એન્ડ ડિફરન્ટલી આપણે એને એક્સેસ કરી શકીએ. સો એરે વેરિયેબલ ડિક્લેર કરવા માટે એરે પણ શું છે, જસ્ટ લાઈક અ નોર્મલ વેરિયેબલ જ છે. તો એના નોર્મલ વેરિયેબલ માટે આપણે શું કરીએ છીએ, પહેલાં ડેટા ટાઈપ મેન્શન કરીએ છીએ, એના પછી વેરિયેબલ નેમ. એરે વેરિયેબલમાં પણ એવું જ કરવાનું છે, પહેલાં આપણી ડેટા ટાઈપ આવશે, એના પછી વેરિયેબલ નેમ આવશે. બટ જેવી રીતે અત્યારે આપણે ડિસએડવાન્ટેજમાં જોયું, બરાબર, કે એની આપણે શું આપવું પડશે, સાઇઝ આપવી પડશે, બિકોઝ એરે ઇઝ અ ફિક્સ સાઇઝ એલિમેન્ટ. તો સપોઝ તમારે એ વેરિયેબલની અંદર
સ્ટોર કરાવે છે તો તમારા એ વેરિયેબલની સાઇઝ કેટલી થઈ જશે? 10 એલિમેન્ટ સ્ટોર કરવાની થઈ જશે, બરાબર? તો તમારે એ નંબર ઓફ એલિમેન્ટને જ્યારે તમે વેરિયેબલ ડિક્લેર કરો ત્યારે તમારે પાસ કરવા પડશે. તો એના માટે આપણે સ્ક્વેર બ્રેકેટનો યુઝ કરીશું એન્ડ સ્ક્વેર બ્રેકેટની અંદર ટોટલ નંબર ઓફ એલિમેન્ટને આપણે પાસ કરીશું. એક્ઝામ્પલમાં જોઈએ સો ડેટા ટાઈપમાં મેં અહીંયા ઇન્ટીજર ડેટા ટાઈપ લીધું છે. એરેમાં તમે સેમ ડેટા ટાઈપ વાઇઝ મલ્ટિપલ વેલ્યુને સ્ટોર કરી શકો છો. સપોઝ તમારે ફ્લોટ વેલ્યુને સ્ટોર કરાવવી છે તો એના માટે તમે ફ્લોટ ડેટા ટાઈપ પણ અહીંયા યુઝ કરી શકો છો. સો આપણે અત્યારે ઇન્ટીજર યુઝ કરીએ છીએ, દેન વેરિયેબલ નેમ માર્ક્સ આપ્યું છે એન્ડ ટોટલ 5 એલિમેન્ટને મારે સ્ટોર કરવા છે એટલા માટે સ્ક્વેર બ્રેકેટની અંદર સાઇઝ શું આપી દીધી? 5. આ સાઇઝ વગર આપણી એરે વર્ક નહીં કરે. હવે વેરિયેબલ તો એક જ છે બટ વેલ્યુ કેટલી સ્ટોર કરાવવાની છે? આપણે 5 વેલ્યુઝને સ્ટોર કરવાની છે. તો આપણે એ વેરિયેબલને શું કરવું પડશે? સ્લાઇસિંગ કરવું પડશે, તો જેનાથી આપણે ડિફરન્ટ એલિમેન્ટને સિંગલ વેરિયેબલની અંદર સ્ટોર કરી શકીએ. તો આપણે જે સ્લાઇસિંગ કરીશું ને એ સ્લાઇસિંગ જે મેમરીની અંદર થાય છે ને એ મેમરીની અંદર 0થી ચાલુ થાય છે. આપણા માટે ટોટલ 1 to 5 એલિમેન્ટ હોય, બરાબર? બટ એ જ એલિમેન્ટ મેમરી માટે શું થઈ જશે? 0થી ચાલુ થશે. આપણા માટે 1થી ચાલુ થાય, મેમરી માટે 0થી. એટલે આપણે 5 એલિમેન્ટને સ્ટોર કરવા હોય તો આપણા માટે 1 to 5 રહેશે બટ મેમરી માટે 0 to 4 રહેશે. એન્ડ એ જે 0 નંબર છે એને શું કહેવાય? સ્ટાર્ટિંગ પોઈન્ટ કહેવાય અને એ સ્ટાર્ટિંગ પોઈન્ટને ઇન્ડેક્સે આપણે અહીંયા યુઝ કરીશું. તો એરેની અંદર આપણે જે ફર્સ્ટ વેલ્યુ સ્ટોર કરીશું એ એના ઇન્ડેક્સ નંબર 0 પર સ્ટોર થશે. સો સપોઝ મારે ફર્સ્ટ વેલ્યુને સ્ટોર કરવી છે તો એના માટે આપણે વેરિયેબલ નેમ લખીશું, એના પછી 0 કરીને એની ફર્સ્ટ પોઝિશન ડિક્લેર કરીશું અને એની અંદર આપણે વેરિયેબલની અંદર વેલ્યુ સ્ટોર કરીશું. પછી આપણે સેકન્ડ એલિમેન્ટને સ્ટોર કરાવવા હોય તેના માટે ફરીથી વેરિયેબલ નેમ બટ પોઝિશન હવે શું થઈ જશે? 1. આપણા માટે સેકન્ડ બટ મેમરી માટે ફર્સ્ટ રહેશે એન્ડ ફર્સ્ટ પોઝિશન પર આપણે શું કરીશું? સેકન્ડ વેલ્યુને સ્ટોર કરીશું. એવી રીતે સેકન્ડ પોઝિશન પર થર્ડ વેલ્યુ, થર્ડ પોઝિશન પર ફોર્થ વેલ્યુ એન્ડ ફોર્થ પોઝિશન પર ફિફ્થ વેલ્યુને આપણે સ્ટોર કરીશું. એટલે આપણા માટે 1 to 5 બટ મેમરી માટે એન્ડ એરે માટે 0 to 4ના ઇન્ડેક્સના ફોર્મમાં એ વેલ્યુને શું કરશે? સ્ટોર કરશે અને એ જ વેલ્યુને પછી આપણે એક્સેસ પણ કરી શકીએ છીએ. તો ચલો પ્રેક્ટિકલ કરીને જોઈએ. પહેલા આપણે એક એરે વેરિયેબલ ડિક્લેર કરીએ, ઇન્ટીજર એરે એન્ડ સાઇઝ હું અહીંયા આપું છું અત્યારે 3 એલિમેન્ટ્સ. ઓકે, હવે આ 3 એલિમેન્ટ્સ મારે સ્ટોર કરવા છે તો એના માટે આપણે સૌથી પહેલાં તો પોઝિશન ડિક્લેર કરવી પડશે. ફર્સ્ટ વેલ્યુ કયા ઇન્ડેક્સ નંબર પર સ્ટોર થાય? 0. એટલે પોઝિશન નંબર સ્પેસિફાય કર્યો અને એની અંદર હું ફર્સ્ટ એલિમેન્ટને સ્ટોર કરું છું. સિમિલરલી સેકન્ડ વેલ્યુ એરે, દેન ફર્સ્ટ એન્ડ સેકન્ડ વેલ્યુ. સિમિલરલી થર્ડ વેલ્યુ માટે એરેની કઈ પોઝિશન પાસ કરીશું? 2 અને એમાં આપણે થર્ડ વેલ્યુને સ્ટોર કરીશું. તો તમારી જેટલી એરેની સાઇઝ હોય એ સાઇઝની અંદર આપણે આવી રીતે ડિફરન્ટલી વેલ્યુને શું કરવી પડે? સ્ટોર કરવી પડે. હવે આ જ વેલ્યુને આપણે પ્રિન્ટ કરાવવી હોય તો એના માટે આપણે printf value is %d એન્ડ અત્યારે મારે કઈ વેલ્યુને પ્રિન્ટ કરાવવી છે? તો જે આપણી ફર્સ્ટ વેલ્યુ છે એ, અને ફર્સ્ટ વેલ્યુ કયા ઇન્ડેક્સ નંબર પર છે? 0 નંબર પર છે. તો એના માટે આપણે એરે વેરિયેબલ નેમ એન્ડ સ્ક્વેર બ્રેકેટની અંદર એના પોઝિશન નંબરને પણ આપણે પાસ કરીશું. સો સપોઝ મારે ફર્સ્ટ વેલ્યુને સ્ટોર કરાવવી હોય તેના માટે આપણે એરે સ્ક્વેર બ્રેકેટની અંદર 0 ઇન્ડેક્સ નંબર પાસ કર્યો. એવી જ રીતે ફર્સ્ટ વેલ્યુને પ્રિન્ટ કરાવવી હોય ત્યારે આપણે એરે વેરિયેબલ નેમ એન્ડ સ્ક્વેર બ્રેકેટની અંદર સેમ ઇન્ડેક્સ નંબરને પાસ કરીશું. સપોઝ તમારે આપણે 3 એલિમેન્ટ સ્ટોર કર્યા છે એમાંથી તમારે રેન્ડમલી થર્ડ પોઝિશનની વેલ્યુને ગેટ કરાવવી છે તો એના માટે printf value is %t variable name and સેકન્ડ નંબર, કેમ કે થર્ડ એલિમેન્ટ કઈ પોઝિશન પર સ્ટોર હશે? સેકન્ડ પર. હવે
હવે આ જે એરેના એલિમેન્ટ છે એ દરેક એલિમેન્ટને તમારે પ્રિન્ટ કરાવવા હોય તો એના માટે આપણે જેવી રીતે એરેના એલિમેન્ટને સ્ટોર કરાવીએ છીએ એવી જ રીતે આપણે ડિફરન્ટલી એને પ્રિન્ટ પણ કરાવી શકીએ. સો percentage variable name of 1. તો બધા એલિમેન્ટને તમારે પ્રિન્ટ કરાવવા હોય તો તમે આવી રીતે ઇન્ડિવિજ્યુઅલ ઇન્ડેક્સ નંબર પણ પાસ કરી શકો છો. એન્ડ આમાંથી તમારે કોઈ રેન્ડમલી વેલ્યુને એક્સેસ કરવી હોય તો પણ તમે અહીંયાથી એક્સેસ કરી શકો છો. હવે આપણે રન કરીએ. value is 10, value is 20 and value is 30. સો આપણે જેટલી પણ વેલ્યુ પાસ કરી હતી એ પ્રોપર રીતે એ જ ઇન્ડેક્સ નંબર પર સ્ટોર થઈ છે અને એ જ વેલ્યુ આપણને અહીંયા આઉટપુટ વિન્ડોમાં પણ જોવા મળે છે. હવે અત્યારે તો જે એરેની સાઇઝ છે ને એ મેં 3 આપી છે, બરાબર. એટલે આપણે આવી રીતે ડિફરન્ટલી એરેની અંદર એલિમેન્ટને સ્ટોર કરી શકીએ છીએ. બટ સપોઝ હું એરેની સાઇઝ ઇન્ક્રીઝ કર દઉં, મારે ટોટલ 10 એલિમેન્ટ્સને સ્ટોર કરાવવા છે તો 10 એલિમેન્ટ માટે આપણે આવી રીતે 10 ટાઈમ્સ પોઝિશન નંબર પાસ કરીને વેલ્યુને પાસ નહીં કરીએ. જો એવી રીતે પાસ કરવું હોય દેટ્સ ફાઇન, બટ એનાથી આપણું કોડિંગ શું થઈ જશે, લેન્ધી થઈ જશે. તો મતલબ શું, એના કરતાં આપણે ડિફરન્ટ વેરિયેબલ્સ ક્રિએટ કરીને જ ના કરી લે. આપણે એરે કેમ ક્રિએટ કરે છે કે એનાથી આપણું કોડિંગ શું થઈ જાય, ઓછું થઈ જાય. જો કોડિંગ સેમ રહેતું હોય, એટલું જ લેન્ધી રહેતું હોય તો એરે ક્રિએટ કરવાનો કંઈ મતલબ ખરી ના. તો જ્યારે આપણી જોડે મલ્ટિપલ વેલ્યુઝ હોય એન્ડ વધારે વેલ્યુને આપણે સિંગલ વેલ્યુમાં સ્ટોર કરાવી હોય તો ત્યારે આપણે આવી રીતે ઇન્ડિવિજ્યુઅલ એરે ઇન્ડેક્સ પર આપણે પોઝિશનની અંદર વેલ્યુને સ્ટોર નહીં કરીએ. એટ ધેટ ટાઈમ આપણે શું કરીશું, સિંગલ લાઇનમાં વેલ્યુને ઇનિશિયલાઇઝ કરીશું. સો સિંગલ લાઇનની અંદર વેલ્યુને ઇનિશિયલાઇઝ કરવા માટે જ્યારે આપણે વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ ત્યારે જ આપણે કર્લી બ્રેકેટની અંદર ડિફરન્ટ વેલ્યુને પાસ કરીશું. સપોઝ હવે હું એરેની સાઇઝ 3 થી ઇન્ક્રીઝ કરીને 5 કરી દઉં છું, બરાબર. સો મારે ટોટલ 5 એલિમેન્ટ સ્ટોર કરવા પડે તો તમે આવી રીતે પણ કરી શકો છો ઇન્ડિવિજ્યુઅલી ઇન્ડેક્સ નંબર પાસ કરીને. એન્ડ શોર્ટકટ માટે સિમ્પલી ઇક્વલ ટુ કર્લી બ્રેકેટ એન્ડ કર્લી બ્રેકેટની અંદર જસ્ટ તમારી વેલ્યુને તમારે પાસ કરવાની રહેશે. બંને એક સાથે ના થાય, ઇધર તમે ઇન્ડિવિજ્યુઅલ ઇન્ડેક્સ નંબર આપીને પાસ કરી શકો છો ઓર તમે સિંગલ લાઇનમાં વેલ્યુને પાસ કરી શકો છો. તો અત્યારે આપણે આ જે કોડિંગ કર્યું છે નીચેવાળું એને કમેન્ટ કરી દઈએ. સો જ્યારે તમે સિંગલ લાઇનમાં વેલ્યુને ઇનિશિયલાઇઝ કરશો ત્યારે જે ફર્સ્ટ વેલ્યુ હશે એ 0 ઇન્ડેક્સ પર સ્ટોર થશે, સેકન્ડ વેલ્યુ ફર્સ્ટ પર, થર્ડ વેલ્યુ સેકન્ડ પોઝિશન પર, ફોર્થ વેલ્યુ થર્ડ પોઝિશન પર એન્ડ ફિફ્થ વેલ્યુ ફોર્થ પોઝિશન પર સ્ટોર થશે. એટલે આપણા માટે આ 1 to 5 રહેશે, બટ એરે માટે 0થી લઈને 4 સુધી અંદર એલિમેન્ટને સ્ટોર કર્યા હશે. હવે આમાંથી તમારે રેન્ડમલી ફર્સ્ટ પોઝિશનની વેલ્યુને પ્રિન્ટ કરાવી હોય તો એના માટે તમારે ઇન્ડેક્સ નંબર કયો પાસ કરવો પડે, 0. ત્યારે જ આપણી ફર્સ્ટ વેલ્યુ શું થશે, પ્રિન્ટ થશે. સો હવે રન કરીએ, જોઈએ 10 પ્રિન્ટ થાય છે કે નથી થતું. વેલ્યુ ઇઝ 10. એનો મતલબ કે 0 ઇન્ડેક્સ પર 10 વેલ્યુ શું છે, સ્ટોર છે. બટ મારે એરેની અંદર જેટલા એલિમેન્ટ છે એ દરેક એલિમેન્ટને મારે શું કરવા છે, પ્રિન્ટ કરાવવા છે. તો ફર્સ્ટ વે તો શું છે કે તમે પ્રિન્ટ એપની અંદર ઇન્ડિવિજ્યુઅલ તમે પોઝિશન નંબર આપીને તમે વેલ્યુને પ્રિન્ટ કરાવી શકો છો. બટ એનાથી કોડિંગ તો શું થઈ જશે, લેન્ધી થઈ જશે, રાઈટ. તો આપણે શું કરીશું, જ્યારે એરેની અંદર નંબર ઓફ એલિમેન્ટ વધારે હશે ને ત્યારે એ એલિમેન્ટ્સની વેલ્યુને પ્રિન્ટ કરવા માટે આપણે અહીંયા લૂપનો યુઝ કરીશું. સો એક વેરિયેબલ ડિક્લેર કરી દઈએ લૂપ માટે. તમે કોઈ પણ લૂપનો અહીંયા યુઝ કરી શકો છો. હું અહીંયા ફોર લૂપનો યુઝ કરી રહી છું. સો ફોર લૂપ i ઇઝ ઇક્વલ ટુ, હવે આપણી વેલ્યુ શું આવશે, 1 આવશે ના, કેમ કે એરેની અંદર વેલ્યુ કેવી રીતે સ્ટોર થાય છે, 0થી. એટલે આપણે અહીંયા સ્ટાર્ટિંગ પોઈન્ટ શું આપવું પડશે, i ઇઝ ઇક્વલ ટુ 0. દેન ક્યાં સુધી વેલ્યુ પ્રિન્ટ થવી જોઈએ, આપણા ટોટલ એરેની સાઇઝ કેટલી છે, 5. સો એરેની અંદર કેવી રીતે સ્ટોર થયા હશે, 0થી લઈને 4 સુધી. સો કન્ડિશન બનશે i લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 એન્ડ આઈની વેલ્યુને આપણે ઇન્ક્રીમેન્ટ કરાવીશું. લૂપનો યુઝ ક્યારે થાય છે, સેમ કાઇન્ડ ઓફ સ્ટેટમેન્ટને મલ્ટિપલ ટાઈમ આપણે એક્ઝિક્યુટ કરવા માટે. સો લૂપની અંદર પ્રિન્ટએફ
and value is percentage d and variable name is array and જે આપણે ઇન્ડેક્સ નંબરમાં છે ને 0 1 2 એવી રીતે પાસ કરતા હતા ને, તો હવે જે ઇન્ડેક્સ નંબર હશે ને એ આપણે કેવી રીતે એક્સેસ કરીશું? વેરિયેબલથી. સો હવે ઇન્ડેક્સ નંબરની જગ્યાએ આપણે શું પાસ કરી દઈશું? વેરિયેબલનું નેમ. અને રન કરીએ. આ જે રેન્ડમલી આપણે વેલ્યુને એક્સેસ કરાવી છે એને પણ અત્યારે કમેન્ટ કરી દઈએ. સી 20 30 40 50 એ આપણને અહીંયા પ્રિન્ટ થાય છે. સો ફર્સ્ટ ટાઈમ લૂપ એક્ઝિક્યુટ થશે ત્યારે આઈની વેલ્યુ શું હશે? 0. ઇઝ 0 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 4? યસ. તો 0 ઇન્ડેક્સ નંબર પર જે વેલ્યુ સ્ટોર હશે એ પ્રિન્ટ થશે. 0 ઇન્ડેક્સ પર કઈ વેલ્યુ છે? 10. તો એ 10 શું થાય છે? અહીંયા પ્રિન્ટ થાય છે. પછી આઈની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થઈને 1 થશે. તો ફર્સ્ટ ઇન્ડેક્સ નંબર પર જે વેલ્યુ હશે એ પ્રિન્ટ થશે, દેન સેકન્ડ, થર્ડ એન્ડ ફોર્થ. આવી રીતે આપણા ઇન્ડેક્સ નંબરની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થશે અને એ પ્રમાણે એની વેલ્યુ શું થશે? અહીંયા શો થશે. તો આનાથી આપણું કોડિંગ શું થઈ જાય છે? બહુ ઇઝી થઈ જાય છે. તો જ્યારે આપણી જોડે મલ્ટિપલ વેલ્યુઝ હોય બટ એની ડેટા ટાઈપ શું હોવી જોઈએ? સેમ હોવી જોઈએ. તમે હવે આ ઇન્ટીજરની એરે ક્રિએટ કરી છે તો તમે આમાં ફ્લોટ વેલ્યુને સ્ટોર ના કરી શકો, બરાબર? એના માટે તમારે ફ્લોટની એરે ક્રિએટ કરવી પડે, ત્યારે જ તમે એમાં મલ્ટિપલ ફ્લોટની વેલ્યુને સ્ટોર કરી શકો છો. તો તમે કોઈ પણ ડેટા ટાઈપની ઇન્ટીજર, ફ્લોટ, ડબલ, લોંગ જેની પણ તમે એરે ક્રિએટ કરવા માંગતા હો એ તમે અહીંયા કરી શકો છો. સિંગલ રીતે પણ એક્ઝિક્યુશન થાય, સિંગલ રીતે આપણે વેલ્યુને ઇનિશિયલાઇઝ પણ કરી શકીએ છીએ એન્ડ લૂપથી પણ આપણે વેલ્યુને પ્રિન્ટ કરી શકીએ છીએ. એન્ડ લૂપ વગર ઇન્ડિવિજ્યુઅલી જો તમારે એરે ઇન્ડેક્સ નંબર પાસ કરીને વેલ્યુને પ્રિન્ટ કરવી હોય તો પણ તમે એ કરી શકો છો. વેલ્યુ પાસ કરીને એ વેલ્યુ શું છે? આપણી સ્ટેટિક છે. જે હમણાં મેં તમને એક્ઝામ્પલ કરીને બતાવ્યું અહીંયા મેં આપેલું છે, બરાબર? હવે એક્ઝામ્પલ છે ને એ એક્ઝામ્પલમાં બે હેડર ફાઇલ જોવા મળે છે. એક છે stdio.h એન્ડ સેકન્ડ છે conio, that is conio.h, console input output header file. આપણે છે ને મેં હમણાં જે પ્રોગ્રામ કર્યું ને એમાં મેં એ conio.h હેડર ફાઇલને એડ નથી કરી, બરાબર? તો પણ આપણો પ્રોગ્રામ પ્રોપર રીતે રન થઈ રહ્યો છે. બટ જ્યારે આપણે છે ને ટર્બોસી એડિટરનો યુઝ કરતા હોય, સીના પ્રોગ્રામને રન કરવા માટે વેરિયસ એડિટર્સ અવેલેબલ છે જેનો આપણે યુઝ કરી શકીએ છીએ, રાઈટ? સો જ્યારે આપણે ટર્બોસીનો યુઝ કરીએ ને ત્યારે ટર્બોસીમાં ખાલી આપણે stdio.h આ જે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટની હેડર ફાઇલ છે એ ઇન્ક્લુડ કરવાથી પ્રોગ્રામ રન નથી થતો. એના માટે આપણે conio.h હેડર ફાઇલને પણ ઇન્ક્લુડ કરવી પડે છે, ત્યારે જે પ્રોગ્રામ શું થાય છે? રન થાય છે. અને જ્યારે આપણે conio.h હેડર ફાઇલનો યુઝ કરીશું ત્યારે લાસ્ટમાં જે આપણા પ્રોગ્રામનું લાસ્ટ સ્ટેટમેન્ટ હશે એના પછી આપણે શું એડ કરવું પડશે? get ch ફંક્શન. આ ફંક્શનનું મેઇન કામ શું છે ટર્બોસીની અંદર? તો જુઓ, જેવો હું અહીંયા પ્રોગ્રામને રન કરું છું ને તો આઉટપુટ વિન્ડો છે ને અહીંયા સ્ટીકી રહે છે. આપણે આઉટપુટ વિન્ડોને જોઈ શકીએ છીએ, બરાબર? બટ ટર્બોસીની અંદર એવું નથી. જો તમે આ get ch ફંક્શનનો યુઝ નહીં કર્યો હોય તો ટર્બોસીમાં શું થાય છે કે આઉટપુટ વિન્ડો આવીને પછી ત્યાંથી ઇન્વિઝિબલ થઈ જાય છે, એ ત્યાં સ્ટીકી નથી રહેતી, બરાબર? તો એને સ્ટીકી રાખવા માટે ટર્બોસીની અંદર આપણે get ch ફંક્શનનો યુઝ કરવો પડે છે. એન્ડ આ get ch ફંક્શન conio.h હેડર ફાઇલની અંદર અવેલેબલ છે, એટલા માટે આપણે આ હેડર ફાઇલને પણ ઇન્ક્લુડ કરવી પડે છે. બટ આપણે જે અહીંયા એડિટર યુઝ કરી રહ્યા છીએ કોડ બ્લોક્સ, એમાં આ ફાઇલ એડ કરવાની જરૂર નથી, કેમ કે આપણું જે એડિટર છે એ સ્માર્ટ છે. એમાં તમે એક get ch ફંક્શનને એડ નહીં કરો તો પણ શું કરશે? આઉટપુટ વિન્ડોને ત્યાં સ્ટીકી રાખે છે. જુઓ, અત્યાર સુધી આપણી આઉટપુટ વિન્ડો શું છે? સ્ટીકી છે. એટલે આ જે એડિટર છે ને એની અંદર આ get ch ફંક્શન ડિફોલ્ટ જ આવે છે, જેને આપણે લખવાની જરૂર નથી પડતી. બટ ટર્બોસીની અંદર તમે પ્રોગ્રામ કરતા હો તો એમાં તમારે get ch ફંક્શન એન્ડ conio.h આ બે ખાલી નવી લાઈન તમારે એડ કરવી પડશે. બાકીનું કોડિંગ એઝ ઇટ ઇઝ રહેશે. હવે આ જ વેરિયેબલ છે, હવે આ જે એરે વેરિયેબલ ડિક્લેર કર્યું એમાં વેલ્યુ આપણે શું આપી છે? સ્ટેટિક આપી છે.
બટ સપોઝ આ જ વેલ્યુ હવે આપણે યુઝર જોડેથી લેવી હોય તો આપણે યુઝર જોડેથી પણ એરેની અંદર વેલ્યુને સ્ટોર કરાવી શકીએ છીએ. તો એના માટે આપણે શું કરવાનું રહેશે? સૌથી પહેલાં તો એરેની મેક્સિમમ સાઇઝ આપવી પડશે. એ સાઇઝ આપ્યા પછી આપણે યુઝર જોડેથી નંબર ઓફ એલિમેન્ટ લઈશું કે યુઝરને કેટલા એલિમેન્ટ એરેની અંદર સ્ટોર કરવા છે. યુઝર 3, 4, 5 જેટલા પણ એલિમેન્ટ સ્ટોર કરવા હશે એ નંબર આપશે. એના પછી આપણે એ એરેની અંદર એની વેલ્યુને સ્ટોર કરાવીશું અને પછી એ વેલ્યુને આપણે પ્રિન્ટ કરાવીશું. તો ચલો હવે એરેની અંદર યુઝર જોડેથી વેલ્યુ કેવી રીતે લેવાય એનું એક્ઝામ્પલ જોઈએ. તો સૌથી પહેલા એક એરે વેરિયેબલ ડિક્લેર કરીએ, ઇન્ટીજર a1 એન્ડ હા, એરેની અંદર એક લિમિટેશન છે કે એમાં આપણે કમ્પલસરી સાઇઝ તો આપવી જ પડે. ભલે આપણે યુઝર જોડેથી નંબર ઓફ એલિમેન્ટ લેતા હોઈએ તો પણ આપણે અહીંયા એરેની મેક્સિમમ સાઇઝ તો આપવી જ પડશે. તો અહીંયા મેક્સિમમ સાઇઝ 100 આપી દઉં છું. તમારે જેટલી પણ આપી હોય 50, 60, 70 જે પણ તમારે આપી હોય તમે અહીંયા આપી શકો છો. દેન યુઝર જે નંબર ઓફ એલિમેન્ટ આપશે એને સ્ટોર કરવા માટે હું અહીંયા n1 વેરિયેબલ ડિક્લેર કરું છું. સૌથી પહેલાં તો આપણે યુઝરને એલિમેન્ટ પૂછીશું, એન્ટર નંબર ઓફ એલિમેન્ટ. એન્ડ એને આપણે n1 વેરિયેબલમાં સ્ટોર કરાવીશું. સો %t and person n1 ડન. હવે આપણે શું કરવાનું છે? યુઝરે સપોઝ રન ટાઈમ આપ્યા 5, તો આપણે જે આ 100ની એરે ક્રિએટ કરી છે ને એમાંથી ખાલી 5 એલિમેન્ટને આપણે શું કરવાના આવશે? સ્ટોર કરવાના આવશે. તો યુઝરે સપોઝ 5 આપ્યા તો આપણે યુઝર જોડેથી કેટલી વાર વેલ્યુ લેવી પડશે? 5 ટાઈમ્સ વેલ્યુ લેવી પડશે. તો યુઝર જેટલા નંબર ઓફ એલિમેન્ટ આપે એટલી વાર આપણે યુઝર જોડેથી અહીંયા શું કરવાની છે? વેલ્યુને એરેની અંદર સ્ટોર કરાવવાની છે. ફોર ધેટ આપણે અહીંયા લૂપનો યુઝ કરીશું. તો એક વેરિયેબલ લઈ લઈએ i. તમે કોઈ પણ લૂપનો યુઝ કરી શકો છો. હું અહીંયા ફોર લૂપનો યુઝ કરું છું. સો ફોર એરેની અંદર વેલ્યુ ક્યાંથી સ્ટોર થાય? 0થી. તો આઈની વેલ્યુ શું આપીશું આપણે? 0. હવે આ લૂપ ક્યાં સુધી ફરવું જોઈએ? સપોઝ યુઝરે રન ટાઈમે વેલ્યુ આપી 5, તો 5 ટાઈમ આપણે યુઝર જોડેથી વેલ્યુ લેવાની છે એટલે 5 શેમાં સ્ટોર થશે? n1માં. એટલે લૂપની એન્ડિંગ કન્ડિશન શું આવશે? i <= n1 એન્ડ આઈની વેલ્યુને પછી આપણે ઇન્ક્રીમેન્ટ કરાવીશું. પછી આપણે યુઝર જોડેથી વેલ્યુ લેવા માટે પહેલાં મેસેજ આપીશું, એન્ટર વેલ્યુ. scanf t એન્ડ person વેરિયેબલમાં વેલ્યુને સ્ટોર કરવાની છે એટલા માટે વેરિયેબલ નેમ a1 એન્ડ સ્ક્વેર બ્રેકેટની અંદર i વેરિયેબલને પાસ કરીશું. સો હવે પહેલાં આપણે આટલો પ્રોગ્રામ રન કરીએ. સો નંબર ઓફ એલિમેન્ટ આપણી એરે 100ની ક્રિએટ કરી છે એટલે આ જે નંબર ઓફ એલિમેન્ટ આપવાના છે ને એ 100 કરતાં લેસ દેન હોવા જોઈએ, એના કરતાં વધારે ના હોવા જોઈએ. કેમ? કેમ કે આપણે એરેની સાઇઝ કેટલી આપી છે? 100. સો 100માંથી મારે ખાલી 3 એલિમેન્ટને સ્ટોર કરવા છે એટલા માટે હું અહીંયા નંબર પાસ કરું છું 3. સો હવે આપણે શું કરવાનું છે? યુઝર જોડથી વેલ્યુને લેવાની છે. તો ફર્સ્ટ વેલ્યુમાં પાસ કરીએ 10, સેકન્ડમાં 20 એન્ડ થર્ડમાં 30. હજી પણ અહીંયા આવે છે એન્ટર વેલ્યુ, રાઈટ. આપણે ટોટલ નંબર ઓફ એલિમેન્ટ કેટલા આપ્યા છે? 3. તો આપણા એરેની અંદર પણ એલિમેન્ટ કેટલા સ્ટોર થવા જોઈએ? 3 સ્ટોર થવા જોઈએ. બટ અહીંયા તો ટોટલ જુઓ 4 એલિમેન્ટ સ્ટોર થાય છે. કેમ? કેમ કે આપણે જે અહીંયા કન્ડિશન આપી છે એ કન્ડિશનમાં શું યુઝ કર્યું છે આપણે? i <= n1. એનો મતલબ શું કે એરેની અંદર વેલ્યુ ભલે 0થી સ્ટોર થતી હોય તો ટોટલ 0, 1, 2, 3 એટલે ટોટલ 4 એલિમેન્ટને શું કરશે? સ્ટોર કરશે.
બટ જ્યારે આપણે 3 એલિમેન્ટને સ્ટોર કરવા હોય ત્યારે આપણે અહીંયા જે લેસ ધેન ઇક્વલ ટુ આપ્યું છે એની જગ્યાએ આપણે ખાલી કોનો યુઝ કરીશું? લેસ ધેનનો. હવે આપણે ફરીથી પ્રોગ્રામને રન કરીએ. નંબર ઓફ એલિમેન્ટ સપોઝ 3, 10, 20, 30. જુઓ હવે ટોટલ નંબર ઓફ એલિમેન્ટ કેટલા સ્ટોર થયા? 3 થયા. એટલે એરેની અંદર 0, 1 એન્ડ 2 આ રીતે વેલ્યુ સ્ટોર થઈ હશે. બટ આપણા માટે તો કેવી દેખાય? 1, 2 એન્ડ 3 દેખાય. સો એલિમેન્ટ સ્ટોર કરી દીધા. હવે આપણે જોવા હોય કે એક્ઝેક્ટલી એ પોઝિશન પર આપણી વેલ્યુ સ્ટોર થઈ છે કે નથી થઈ, તો આપણે એને પ્રિન્ટ કરાવીશું. એન્ડ પ્રિન્ટ કરાવવા માટે ફરીથી આપણે કોનો યુઝ કરીશું? લૂપનો યુઝ કરીશું. સો લૂપની અંદર I is equal to 0, then I less than n1, બરાબર, કેમ કે જેટલા નંબર ઓફ એલિમેન્ટ સ્ટોર કર્યા હોય એટલા જ પ્રિન્ટ કરાવવાના છે. and I પ્લસ પ્લસ printf value is \n %e variable name and index number. Total number of element, suppose 1, 2, 3. સો આ જે એક્ઝિક્યુશન છે એ કેવી રીતે થયું હશે? પહેલાં તો n1 ની અંદર કેટલા સ્ટોર થયા? 3 થયા, બરાબર. સો આપણે જે એરે ક્રિએટ કરી છે એ એરેની અંદર ટોટલ કેટલા એલિમેન્ટ સ્ટોર થવા જોઈએ? 3 એલિમેન્ટ સ્ટોર થવા જોઈએ. તો એના માટે યુઝરે જેટલા નંબર આપ્યા હોય ને એટલી જ વાર આપણે એની જોડેથી વેલ્યુ લેવાની છે. એટલા માટે આપણે શું યુઝ કર્યું? લૂપ યુઝ કર્યું. હવે એરેની અંદર વેલ્યુ 0 પોઝિશનથી સ્ટોર થાય એટલા માટે આપણે આઈની ઇનિશિયલ વેલ્યુ શું પાસ કરી? 0. એન્ડ એન્ડિંગ પોઝિશન શું આપી દીધી? I less than n1, બરાબર. એટલે આપણા માટે 1, 2, 3, બટ એરે માટે 0 to લઈને 2 સુધી વેલ્યુ સ્ટોર થશે. ફર્સ્ટ ટાઈમ યુઝરને પૂછશે એન્ટર વેલ્યુ, તો જે વેલ્યુ આપશે એ કયા ઇન્ડેક્સ નંબર પર સ્ટોર થશે? 0. કેમ? કેમ કે આઈની વેલ્યુ શું છે? 0. પછી આઈની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થઈને શું થશે? 1 થશે. ચેક કરશે કન્ડિશન, ઇઝ 1 ઇઝ લેસ ધેન 3? યસ. તો જે સેકન્ડ વેલ્યુ છે એ સ્ટોર કરશે કયા ઇન્ડેક્સ નંબર પર? 1 પર. એના પછી આઈની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થશે. ઇન્ક્રીમેન્ટ થઈને શું થઈ ગઈ? 2 થઈ ગઈ. 2 થઈ ગયા પછી ચેક કરશે, ઇઝ 2 ઇઝ લેસ ધેન 3? યસ. તો યુઝર જોડેથી થર્ડ વેલ્યુ લેશે અને એને કયા ઇન્ડેક્સ નંબર પર સ્ટોર કરશે? સેકન્ડ નંબરના ઇન્ડેક્સ પર. પછી આઈની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થઈને 3 થશે. કન્ડિશન ચેક કરશે, ઇઝ 3 ઇઝ લેસ ધેન 3? નો, 3 કરતા લેસ ધેન નથી. કન્ડિશન ફોલ્સ થઈ ગઈ એટલે લૂપ અહીંયાથી બ્રેક થઈ ગયું. દેન સેકન્ડ લૂપમાં આવ્યું. સેકન્ડ લૂપમાં શું કરશે? 0 થી લઈને જ્યાં સુધી 2 નહીં આવે ત્યાં સુધી એ વેરિયેબલ્સની વેલ્યુને શું કરશે? એ પ્રિન્ટ કરશે. સપોઝ હવે મારે એરેની અંદર છે ને 5 એલિમેન્ટને સ્ટોર કરવા છે, તો નંબર ઓફ એલિમેન્ટ આપણે આપી દઈએ 5. તમે એરેની અંદર 100 સુધી એલિમેન્ટને સ્ટોર કરી શકો છો. કેમ? કેમ કે તમે એરેની જે સાઇઝ છે એ કેટલી આપી છે? 100. 100 કરતાં વધારે એલિમેન્ટ તમે અહીંયા સ્ટોર નહીં કરી શકો. સો 5. હવે 5 ટાઈમ યુઝર જોડથી વેલ્યુ આપણે લેવી પડશે. સપોઝ 10, 20, 30, 40, 50. જો 5 ટાઈમ લૂપ કર્યું એન્ડ એ 5 ટાઈમ વેલ્યુને શું કરશે? શો કરશે. સપોઝ તમારે 10 એલિમેન્ટ સ્ટોર કરાવવા છે. સો એન્ટર નંબર ઓફ એલિમેન્ટ 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. 10 ડિફરન્ટ નંબર સિંગલ વેરિયેબલની અંદર સ્ટોર થઈ ગયા. તો તમારે ઇન્સ્ટન્ટલી જે પણ વેલ્યુ લેવી હોય એ તમે સિંગલ વેરિયેબલની અંદર વિથ ધ યુઝ ઓફ એરે તમે અહીંયા સ્ટોર કરી શકો છો. પીડીએફની અંદર મેં સેમ એક્ઝામ્પલ આપેલું છે કે કેવી રીતે આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ.